हाँ, गुड आफ्टरनून એસવાયમાં રહેલા દરેક વિદ્યાર્થી મિત્રો. આ કોરોના મહામારીમાં આપણે જે ઓનલાઈન ભણવાનું છે એમાં મારો જે યુનિટ છે એસવાયમાં બધા વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે. આપણે ફિઝિકલ કેમેસ્ટ્રીનો જે સીસીસીએચ 302 માં યુનિટ નંબર 2 એમાં આપણે જે લાસ્ટ લેક્ચરમાં પ્રવાહીના ભૌતિક ગુણધર્મો નામ છે પ્રવાહીના ભૌતિક ગુણધર્મો. ગુણધર્મો વિશે આપણે સમજવાનું છે. ફિઝિકલ પ્રોપર્ટી ઓફ લિક્વિડ. હવે ફિઝિકલ પ્રોપર્ટી ઓફ લિક્વિડમાં પ્રવાહીને નિશ્ચિત કદ છે, બરાબર, નિશ્ચિત કદ છે, સંકોચનીયતા નો ગુણધર્મ દર્શાવે છે, દબાણ એટલે કે બાષ્પ દબાણ લાગે છે એના ઉપર, ઉચ્ચ તાણ, બરાબર, એના ઉપર તાપમાન, દબાણ અને અસર આંતરઆણ્વીય અણુઓ વચ્ચે જે સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ હોય છે, સંપર્ક સપાટીના ક્ષેત્રફળને લાગતું આકર્ષણ, આ બધા જે પરિબળો છે એ લિક્વિડમાં આપણે સમજવાના છે. હવે એક પછી એક મુદ્દાઓનું આપણે ડિસ્કશન કરીશું. સૌથી પહેલા બાષ્પ દબાણ માપવાની પદ્ધતિ, આઇસોટેનિસ્કોપની અને પૃષ્ઠતાણ વિશેનું મેં તમને લાસ્ટ લેક્ચરમાં સમજાવી દીધું છે, બરાબર. તો એનું જે રિવિઝન કરી અને આપણે આગળ વધીએ. દરેક સ્ટુડન્ટ્સને એવી વિનંતી છે કે જે કંઈ પણ ક્વેશ્ચન ન સમજાય, ન આવડતા હોય પૂછી લેવા. થોડુંક રિવિઝન એટલા માટે જરૂરી છે કે જે પાછળના લેક્ચરમાં એબસન્ટ હોય અથવા તો ન સમજાયું હોય તો આ લેક્ચરમાં શાંતિથી સાંભળી કન્સેપ્ટ ક્લિયર કરીએ પછી આપણે આગળ વધીએ. તો એ આપણે એનું ક્લાસિફિકેશન વાઇઝ સમજશું કે જે પ્રવાહી છે તો પ્રવાહીને પોતાની આગવી ઓળખ હોય છે. એનો કોઈ આકાર હોતો નથી, પરંતુ એનું કદ નિશ્ચિત હોય. જે પાત્રમાં ભરવામાં આવે એ પાત્રમાં પ્રસરણનો ગુણધર્મ ધરાવે છે, અસંકોચનીયતા 1000 વાતાવરણ દબાણે જો નોર્મલ ટેમ્પરેચર એને પ્રેસ કરવામાં આવે તો 0.00545% એટલે કે 0.4% નો એના કદમાં ઘટાડો જોવા મળે છે, જે બહુ ઓછો હોવાથી આપણે એને રિમૂવ કરી શકીએ. કહેવાનો જે મુદ્દો આપણા જે સિલેબસમાં છે બાષ્પ દબાણ, બરાબર, પ્રવાહીના ભૌતિક ગુણધર્મનો પહેલો મુદ્દો બાષ્પ દબાણ. ત્યાર પછી આવે છે એનો એકમ પાસે પાસ્કલથી માપવામાં આવે છે. એને માપવા માટે આઇસોટેનિસ્કોપ અથવા તો મેનોમીટર જેવી રચના હોય છે. તો બાષ્પ દબાણ સૌથી પહેલો અગત્યનું. બાષ્પ દબાણ ઉપરાંત જે બીજું ભણાવવામાં આવે છે એ આપણો મુદ્દો છે પૃષ્ઠતાણ એટલે શું, અને આમાં પૃષ્ઠ શક્તિ વિશેની આપણે માહિતી મેળવવાની છે. પૃષ્ઠ શક્તિ એનો એકમ ન્યૂટન પ્રતિ મીટર અથવા તો ડાઇન ઇન્ટુ સેન્ટીમીટર સ્ક્વેર, બરાબર. તો અને ત્યાર પછી આપણે જે આમાં ત્રીજો મુદ્દો આજે જે ભણવાનું છે પેરાકોટ અને અહીંયા આવશે સ્નિગ્ધતા. તો સ્નિગ્ધતા એટલે શું, પેરાકોટ એટલે શું, એના વિશેની આજે આપણે જે નવી રાશિઓ છે
એના વિશે આપણે સમજતા જશું. તો દરેક સ્ટુડન્ટ્સ ને મારી વિનંતી છે કે જ્યાં સુધી બાષ્પ દબાણ ક્લિયર ન થાય ત્યાં સુધી પૃષ્ઠતાણમાં નહીં જવું, પૃષ્ઠતાણ ક્લિયર ન થાય ત્યાં સુધી પેરાકોટ રાશિને માં નહીં જવું. તો બાષ્પ દબાણ કેને કહેવામાં આવે છે? નિયત તાપમાને કોઈ પણ પ્રવાહીને આપણે એક નિશ્ચિત જે આપણે જોયેલું હતું કે આ રીતનું પાત્ર હતું એમાં A અને B, બરાબર, આના અણુઓ છે સપાટીમાં કોઈ પણ જગ્યાએ બરાબર જઈ શકે છે. આ જે હતા ઓકે, અને અહીંયાથી હવા નિયંત્રણ પંપની મદદથી આપણે અહીંયા આ વાયુ આ પ્રવાહીના અણુ છે, પ્રવાહીના અણુ હવા નિયંત્રણ પંપ, બરાબર, હવા નિયંત્રણ પંપ એટલે કે એમાંથી દબાણ પર કંટ્રોલ આપણે કરી શકીએ છીએ, બરાબર. આ જે ઇન્સ્ટ્રુમેન્ટ હતું એ ઇન્સ્ટ્રુમેન્ટની અંદર જોઈ શકો છો અને એક પ્રેશર ઉત્પન્ન થાય છે, પ્રેશર મેનોમીટરની આ પોઈન્ટ્સ ખાસ જોવા કરવાના છે, એનાથી કરીને ખ્યાલ આવી જશે. ઓકે, તો આ જે પ્રવાહી રૂપ વાયુના અણુઓ છે એ અહીંયા આ મેનોમીટર એક બેરોમીટર જેવી બરાબર. તો આ કોન્સેપ્ટમાં આજે છે જે વાયુરૂપ અણુઓ છે, વાયુના અણુઓ, તો જ્યારે અહીંયા પ્રવાહી ભરવામાં આવે છે, પ્રવાહી, બરાબર, આમાં પણ પ્રવાહી છે, આ પ્રવાહીના અણુ જ્યારે વાયુમાં કન્વર્ટ થાય છે એ તાપમાને અને દબાણ, બરાબર, નિયત તાપમાને ઉદ્ભવતા પાત્રમાં ઉદ્ભવતા દબાણને લીધે જે દબાણ ઉત્પન્ન થાય છે એ અથવા તો વાયુને લીધે જે પ્રેશર ઉત્પન્ન થાય છે બેરોમીટરમાં માપવામાં આવે છે એને જ બાષ્પ દબાણ. હવે જ્યારે પાછા વાયુ પ્રતિવર્તન પ્રક્રિયા એટલે કે વાયુમાંથી જો પ્રવાહીમાં રૂપાંતરણ થાય ત્યારે ઠારણ કહેવામાં આવે છે અને એને આપણે એ સમયે કલા સંતુલનના નામથી ઓળખવામાં આવે છે, કલા સંતુલન બેસિકલી. તો આ કોન્સેપ્ટ ખાસ યાદ રાખવાનો છે, બરાબર. ત્યારબાદ આપણે જે લીધું અને પછી P1 P1 આનું સૂત્ર હતું P1 H1 H2, આ આપણે મેળવવાનું log P2 P1 del HV 2.3 R 1 log 1 upon P1 minus 1 upon P2, બરાબર. આ સૂત્ર આપણે ડિરાઈવ બાષ્પ દબાણ માટેનું કરવાનું. કોઈ જુદા જુદા પ્રવાહી હોય તો એનું બાષ્પ દબાણ કઈ રીતના મેઝર કરી શકીએ, તો આ કન્સેપ્ટ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. ત્યારબાદ પૃષ્ઠતાણ વિશેની થોડીક માહિતી તમને આપી અને આપણે પેરાકોટ વિશે સમજશું. કે પેરાકોટ શું કહેવા માંગે છે. પૃષ્ઠતાણ માટે પૃષ્ઠતાણ એના પ્રપોઝનલમાં હોય છે, એકમ એને સ્ટેલેગ્નોમીટર થી માપવામાં આવે છે, બરાબર. આ સ્ટેલેગ્નોમીટરની રચના છે A થી B સુધીના કાપાની સંખ્યા ગણવામાં આવે છે, વચ્ચે કેપિલરી જેવી પૂરા ગોળા જેવી રચના હોય છે, આમાં પ્રવાહી ભરવામાં આવે છે. પ્રવાહી 1 અને પ્રવાહી 2 માટેના જે સૂત્ર મેળવવાનું છે, ડિરાઈવ કરવાનું છે, એક પ્રવાહીની તમે પૃષ્ઠતાણનું મૂલ્ય જાણતા હો તો બીજા પ્રવાહીનું આરામથી સામાન્ય તાપમાન અને દબાણે તમે મેઝર કરી શકો. તો અહીંયા આપણે જોઈ લઈએ કે પૃષ્ઠતાણ રિવિઝન છે એટલે થોડું ફાસ્ટ કરું છું, બરાબર, કે gamma 1 is proportional to, બરાબર, 1 upon પાણીના ટીપાની સંખ્યા n, gamma 1 is equals to w upon n, આને સમીકરણ નંબર 1 કીધું હોય તો અહીંયા
આપણે ઘનતા બરાબર ખબર જ છે ઘનતા d વજન છેદમાં કદ બરાબર તો b w/v બરાબર તો w d v આને સમીકરણ નંબર 2 આપું તો આને સમીકરણ નંબર 3 આપીશ અહીંયા gamma 1 d1 બરાબર d1 v1 n એ જ રીતના જો પાણી માટે આપણે સેમ્પલ માટે લઈએ તો gamma h ds vs ns અને એ જ રીતના પાણી માટે dw તો સમીકરણનો 4 અહીંયા 4 આપો અને એને 5 અને 6 આપો તો આપણે વિસ્તૃત ખ્યાલ આવે આપણે જે મેજર કરવાનું છે બરાબર એ મેજર આપણે કઈ રીતના કરી શકીએ તો જોઈએ આ કન્સેપ્ટ કે એમાં s gamma w ds vs n upon dw upon n હવે vs vw upon v કારણ કે સ્ટેલેગ્નોમીટર ની અંદર બરાબર આ શેનાથી માપવામાં આવે છે સ્ટેલેગ્નોમીટર સ્ટેલેગ્નોમીટરમાં a થી b જે પ્રવાહી લેવામાં આવે છે તદુપરાંત જે પાણી લેવામાં આવે છે એ સમાન હોવાથી આપણે vs vw v તો અહીંયા જોઈએ કે gamma s gamma w ds into ડિવાઇડ છે બરાબર nw dw તો 1 અને 4 નો ગુણાકાર 1 અને 3 નો ગુણાકાર આપણે જોઈએ ds nw dw ds તો આ સમીકરણની મદદથી આપણે કોઈ પણ પ્રવાહી છે એનું ઉષ્ણતાણ મૂલ્ય મેળવી શકીએ હવે આજનો જે મારો ટોપિક છે કે પેરાકોર એટલે શું અને આજે હું તમને એ સમજાવવા માટે જ અમારો લેક્ચર લીધો છે જો રિવિઝન થઈ જાય ને તો તમને આખા કન્સેપ્ટનો ખ્યાલ આવે કે આપણે અગાઉ શું ભણી ગયા હતા બરાબર અને આજે આપણે શેના વિશે ડિસ્કશન કરવાનું છે તો જે આખો મારો જે કહેવાનો કોન્સેપ્ટ છે એ તમને ખ્યાલ આવી જશે બરાબર તો હવે આપણે પેરાકોર વિશેનું ડિસ્કશન કરી લઈએ પેરાકોર એને કહેવામાં આવે છે એના વિશે આપણે ઓકે દરેક વિદ્યાર્થી મિત્રો અહીંયા આ કોન્સેપ્ટ ધ્યાનથી સાંભળશે બરાબર તદુપરાંત લખતા જશે અને લખીને પોતાની બુકમાં કોઈ પણ ક્વેશ્ચન હશે તો પૂછતા પણ જશે સાથે સાથે બરાબર જોઈએ છીએ આપણે ક્વેશ્ચન એવો આપો ક્વેશ્ચન નંબર 3 પેરાકોર એટલે શું પેરાકોર બંધારણીય અને યોગશીલ ગુણધર્મો દર્શાવે છે તો જોઈએ છીએ આપણે પેરાકોર કેને કહેવામાં આવે છે એ બંધારણીય તદુપરાંત યોગશીલ ગુણધર્મો ધરાવે છે હવે એક નવી રાશિની રચના કરવામાં આવી હતી બરાબર અને આ રાશિ કઈ રીતના મેળવવામાં આવી મેકલિયાર્ડે 1923 માં પ્રવાહીની ઉષ્ણતાણ એની ઘનતા અને બાષ્પ ઘનતા વચ્ચેનું રિલેશન કયા પ્રકારનું છે બરાબર
કે પ્રવાહીનું જે પૃષ્ઠતાણ છે ને એનું મૂલ્ય is proportional to પ્રવાહીની ઘનતા માઈનસ બાષ્પ ઘનતા, બરાબર. એ 1/4 પૃષ્ઠતાણના મૂળ બરાબર જોવા મળે છે એવું મેક્લિયાર્ડ નામના વૈજ્ઞાનિકે સૌથી પહેલા આપણે ડિરાઈવ કરીને કીધું, બરાબર. તો આ જે કન્સેપ્ટના આધારે પછી એના ઉપરથી પેરાકોર કેમ આવે છે, બરાબર, કે કોઈ પણ અણુનું સાંદ્રતા અને એનો અણુભાર ને જો ગુણાકાર કરવામાં આવે તો જે નવી રાશિ મળે છે ને ગ્રામ અણુ કદ, એને પેરાકોર P તરીકે ઓળખવામાં આવે છે. બહુ સરસ ક્વેશ્ચન્સ છે અને આ ક્વેશ્ચન્સના આધારે તમને ઘણી બધી વખત પરીક્ષામાં પૂછાયેલો છે. તદુપરાંત આ ક્વેશ્ચન્સના દાખલાઓ, થિયરી દરેક પરીક્ષામાં અલ્ટરનેટિવ એક પછી એક પૂછાતી કરતી હોય છે. તો આ ક્વેશ્ચન્સ ધ્યાનથી સાંભળતાની સાથે સાથે લખતા પણ જવાનું છે. તો અહીંયા જોઈએ આપણે એક પછી એક કન્સેપ્ટ કે જે પ્રવાહીનું પૃષ્ઠતાણનું મૂલ્ય છે ઈસવીસન 1923 માં, બરાબર, મેક્લિયાર્ડે પ્રવાહી છે એનું પૃષ્ઠતાણ, બરાબર, પ્રવાહીની ઘનતા અને બાષ્પ ઘનતા વચ્ચેનો જે સંબંધ દર્શાવ્યો ને એ સપ્રમાણમાં જોવા મળે છે. એ નીચે મુજબ, બરાબર, gamma raised to 1/4 is equals to capital D minus small d is proportional to, બરાબર. આ રાશિ આપણે જો મેળવી છે ને સમીકરણ નંબર gamma raised to 1/4 is equals to C, બરાબર, કેપિટલ D માઈનસ સ્મોલ d, જ્યાં ગેમા એ પ્રવાહીનું પૃષ્ઠતાણ છે, કેપિટલ D પ્રવાહીની ઘનતા છે, બરાબર, સ્મોલ d પ્રવાહીની બાષ્પ ઘનતા. બુકમાં આ ઇક્વેશન સીધું આપેલું છે, બરાબર. ડોટ એટલે કે ગુણાકારની નિશાની તમારે સમજવાની, એના ક્રોસમાં છે, બરાબર. આને સમીકરણ નંબર 2 આવશે. તો જે આ રિલેશન હતો, હવે આમાં હું 1 છેદમાં લઈ જાઉં છું, બરાબર. gamma raised to 1/4 divided by capital D minus small d equals to 6, બરાબર. આને આપી દઈશ સમીકરણ નંબર 3. હવે સમીકરણ 3, બરાબર, બંને બાજુ સમીકરણ 3 ની બંને બાજુ દળ વડે ગુણતા, એટલે કે માસ m વડે ગુણતા, બરાબર. જોઈએ m gamma raised to પૃષ્ઠતાણ 1/4 divided by capital D minus small d equals to m into c is equals to para4. આ જે રાશિ આવી ને આ રાશિ સજ્જન નામના વૈજ્ઞાનિક સ્ટેગર્ડે 1924 માં સ્ટેગર્ડ નામના વૈજ્ઞાનિકે 1924 માં પ્રવાહીના અણુભાર ગુણ્યા તેની સાંદ્રતા ગુણ્યા દ્રાવણની સાંદ્રતા is equals to પેરાકોર P, બરાબર. તો m into c is equals to P આપણે કહી શકીએ. તો હવે આપણે આ જ વસ્તુમાં આગળ વધીએ છીએ, બરાબર. સમજાય છે ને? કઈ પ્રોબ્લેમ હોય તો પૂછી શકું છું. ઓકે, જોઈએ હવે આપણે આગળ વધીએ છીએ કે
પેરા કોર પી અહીંયા સુધીનું સમીકરણ આપણે સમીકરણ 4 થી આપણે આગળ વધીશું જોઈએ એક પછી એક બરાબર તો જે અહીંયા આપણે જે સમીકરણ જોવા મળે છે કે m d માઈનસ કેપિટલ D માઈનસ સ્મોલ d હવે બધાને ખબર છે તમને કે ક્રાંતિક તાપમાન સિવાયનું જે તાપમાન હોય છે ત્યારે પ્રવાહીની ક્રાંતિક તાપમાન સિવાયના તાપમાને ક્રાંતિક તાપમાન સિવાયનું જે તાપમાન ક્રાંતિક તાપમાને પ્રવાહીની બાષ્પ ઘનતાનું મૂલ્ય ખૂબ જ ઓછું હોવાથી અવગણી શકાય છે તો ક્રાંતિક તાપમાન એટલે શું કે જ્યારે પ્રવાહીમાંથી વાયુમાં રૂપાંતરણ થાય અને વાયુમાંથી પાછા પ્રવાહીમાં રૂપાંતરણ થાય ને એ જે ક્રિટિકલ ટેમ્પરેચર છે ને એને ક્રાંતિક તાપમાન કહેવામાં આવે બરાબર એટલે એક એક વસ્તુનું ક્લેરિફિકેશન થવું ખૂબ જ જરૂરી છે તો અહીંયા તમે ધ્યાન રાખી શકશો કે ભાઈ m સમીકરણ 4 માં m by d into પ્રવાહીનું પૃષ્ઠતાણ gamma raised to 1/4 is equals to પેરાકોર p1 બરાબર અથવા તો p આપીએ છીએ આપણે હવે ભાઈ અહીંયા ધ્યાન રાખજો કે m/d હવે તમને બધાને ખબર છે સમીકરણ 5 માં ઘનતા બરાબર ઘનતા શું છે ઘનતા d બરાબર અણુનું કદ બરાબર અણુનું કદ અપોન અણુનું વોલ્યુમ બરાબર તો અહીંયા જો તમે v ને સૂત્રનો કરતા બનાવો v m/d તો સમીકરણ 6 ની કિંમત સમીકરણ 5 માં મૂકી શકાય આપણે સમીકરણ 6 ની જે કિંમત આવે છે એ સમીકરણ 5 માં મૂકતા તો જુઓ ને મિત્રો શું આવશે કે v gamma raised to 1/4 is equals to p આને કહેશું સમીકરણ નંબર 7 બસ વિદ્યાર્થીઓ આપણે બીજું શું જોઈએ કે જો અહીંયા પણ નવી રાશિ આપણે લઈ આવ્યા પેરાકોર p અહીંયા એનું વોલ્યુમ લઈ આવ્યા અને અહીંયા એનું પૃષ્ઠતાણ બરાબર પ્રવાહીનું દરેક નવી રાશિ આપણે જોઈ લીધી તો આ દરેક રાશિને જો બે જુદા જુદા પ્રવાહીઓની કમ્પેરિઝન કરવામાં આવે અને એકનું પેરાકોરનું મૂલ્ય નિયત તાપમાને અને દબાણે જાણતા હોય ને તો બીજાનું તરત આપણે મેળવી શકીએ તો જોઈએ આપણે કે પ્રવાહી 1 માટે જોઈએ આપણે P1 is equals to V1 gamma raised to 1/4 P2 is equals to V2 gamma raised to 1/4 તો આ જે સમીકરણ આવે છે એ સમીકરણને આપણે 8 અને 9 કહીએ 8 9 તો સમીકરણ 8 divided by 9 કહીએ બરાબર તો P1 upon P2 is equals to V1 upon V2 gamma 1 raised to 4 divided by gamma 2 raised to 1/4 હવે વિદ્યાર્થી મિત્રો જો બંને પ્રવાહીના પૃષ્ઠતાણના મૂલ્ય આપણે જાણતા હોય અથવા તો સરખા છે બરાબર જો સરખા હોય ઇન કેસ કે સરખા લીધા ચાલો તો gamma 1 upon gamma 2 આ સમીકરણ 10 માંથી ડિવાઈડ થઈ શકે તો P1 V2 is equals to P2 into V1 is equals to અચળ એ પેરાકોરનો બંધારણીય તદુપરાંત યોગશીલ ગુણધર્મ સાબિત કરવા માટેની મુખ્ય શરત જે પેરાકોર ના બંધારણીય મૂલ્યો તદુપરાંત આપણે પ્રેક્ટિકલી જે ડિરાઈવ કરીને લેવાના છે એ મૂલ્યો જો બંધારણને સપોર્ટ કરતા હોય કે એનું સ્ટ્રક્ચર સપોઝ કે નાઇટ્રેટ આયન છે તો એનું સ્ટ્રક્ચર માં એક ડબલ બોન્ડ છે બે ડબલ બોન્ડ છે એક માઈનસ એક સિંગલ બોન્ડ ઓક્સિજન સાથે ધરાવે છે એ પ્રકારનો એનો ચાર્જ એ અથવા તો ક્વિનોન છે તો ક્વિનોનમાં 1 ડબલ બોન્ડ 2 ડબલ બોન્ડ આવેલા છે કે 4 ડબલ બોન્ડ્સ આવેલા છે સ્ટ્રક્ચર્સમાં એ જાણવા માટે
પેરાકોરમાં જો પ્રેક્ટિકલી મૂલ્ય હોય આપણી પાસે તો એનું બંધારણ પણ ડિરાઈવ થઈ શકે. એટલે કે એ કહેવાનો મતલબ એવો છે કે કાર્બનના મૂલ્ય આપણે જાણતા હોઈએ, હાઇડ્રોજનના મૂલ્ય જાણતા હોઈએ, નાઇટ્રોજનના મૂલ્ય જાણતા હોઈએ, ઓક્સિજનના દ્વિબંધ દ્વિબંધના મૂલ્ય જાણતા હોઈએ, ચક્ર 5 નંબર રિંગ છે એના પેરાકોરના મૂલ્ય જાણતા હોઈએ, તો જે પેરાકોર બંધારણીય ગુણધર્મ ધરાવતો હશે એને બંધારણીય પેરાકોર કહેવામાં આવે છે. તદ ઉપરાંત જે એનું પ્રેક્ટિકલી અને થિયરેટિકલી આપણે પ્રૂવ કરશું એ બંધારણીય પેરાકોરના મૂલ્યને પ્રાયોગિક મૂલ્ય જે સપોર્ટ કરતું હશે એટલા માટે જ એવું કહેવાય કે પેરાકોરનું જે મૂલ્ય છે એ બંધારણીય તો છે જ, એઝ વેલ એઝ પ્રેક્ટિકલી જે મૂલ્ય મળે છે એ પણ બંધારણ કયું સાચું બંધારણ છે એ દર્શાવવામાં સપોર્ટ કરે છે. માટે પેરાકોરનું મૂલ્ય એ બંધારણીય છે, એઝ વેલ એઝ યોગશીલ ગુણધર્મ પણ દર્શાવે છે કે વધારાનો એક ગુણધર્મ છે. અને જે એકમ અણુભાર ધરાવતા ગ્રામ અણુ કદને બરાબર એકમ અણુભાર ધરાવતા જે પૃષ્ઠતાણનું મૂલ્ય મળે છે ત્યારે જે પ્રવાહીનું વોલ્યુમ મળે એ અણુ કદને એ પ્રવાહીના કદને અણુ કદ તરીકે ઓળખવામાં આવે છે. તો અણુ કદ એટલે શું થયું? તો તમે અહીંયા જોશો કે પ્રવાહીનો માસ ગુણ્યા એનો જે અણુભાર છે અને એના ગુણ્યા એના જે પ્રવાહીની જે સાંદ્રતા અને એનું જે વોલ્યુમ છે એને આપણે એકમ અણુભાર ધરાવતા પ્રવાહીના કદને ગ્રામ અણુ કદ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા સુધીનું પેરાકોર વિશેનું તમારે વિસ્તૃત. આના દાખલા અને આપણે બીજો ટોપિક જે લેવાના છે સ્નિગ્ધતા એટલે શું અને ઓસ્વાલ્ડ વિસ્કોમીટરની મદદથી સ્નિગ્ધતા કઈ રીતના મેળવી શકાય એના બંનેના દાખલા આપણે સાથે કરશું. કારણ કે દાખલા એકી સાથે થાય તો વધારે મજા આવશે. બરાબર? તો આપણે જે બીજો ટોપિક છે એના વિશે ડિસ્કશન કરીએ. તો દરેક વિદ્યાર્થી મિત્રો હેડિંગ આપશો સ્નિગ્ધતા એટલે શું, ઓસ્વાલ્ડ વિસ્કોમીટરની મદદથી સ્નિગ્ધતા માપવાની પદ્ધતિ. ક્વેશ્ચન નંબર 4 CCCH 302 માં ક્વેશ્ચન નંબર 4 આપણે સ્ટડી કરીએ છીએ કે સ્નિગ્ધતા એટલે શું, ઓસ્વાલ્ડ વિસ્કોમીટરની મદદથી સ્નિગ્ધતા માપવાની પદ્ધતિ સમજાવો અથવા તો જણાવો. તો જોઈએ છીએ આપણે ક્વેશ્ચન નંબર 4. હેડિંગ આપી દેજો દરેક વિદ્યાર્થીઓ. બરાબર? જોઈએ છીએ. ચાલો દરેક વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન નંબર 4 અહીંયા હેડિંગ આપવાનું છે કે સ્નિગ્ધતા એટલે શું અને સ્નિગ્ધતા માપવા માટે સ્નિગ્ધતા માપવા માટેની ઓસ્વાલ્ડ વિસ્કોમીટરની પદ્ધતિ સમજાવો. બહુ અગત્યનો ક્વેશ્ચન અલ્ટરનેટિવ પરીક્ષામાં પૂછાય જ છે. સોરી થોડુંક ઉપર જતું રહ્યું છે. સ્નિગ્ધતા એટલે શું, ઓસ્વાલ્ડ વિસ્કોમીટરની મદદથી પ્રવાહીની સ્નિગ્ધતા માપવાની પદ્ધતિનું વર્ણન કરો.
જોઈએ આપણે બરાબર ઓસ્વાલ્ડ વિસ્કોમીટરની મદદથી ઓકે ઓસ્વાલ્ડ વિસ્કોમીટરની મદદથી પ્રવાહીના સ્નિગ્ધતા માપવાની પદ્ધતિનું વર્ણન કરો. વિદ્યાર્થી મિત્રો, દરેક પ્રવાહી છે ને એનો વહેવાનો વેગ અલગ અલગ હોય છે. દાખલા તરીકે પાણી લઈએ તો પાણી ફાસ્ટ વહે છે. એ જ વસ્તુ તમે જુઓ કે કોઈ પણ ઓઇલ લઈ લો તો ઓઇલનો જે વહેવાનો દર છે ને એ કેવો હોય છે? ધીમો. બસ, વેરી ગુડ, બરાબર. એ જ રીતના તમને હું એમ કહું કે પેટ્રોલ લ્યો અને તમે લ્યો ટર્સરી બ્યુટેનોલ કે પેન્ટેનોલ લ્યો, હેક્ઝેનોલ લ્યો, હેપ્ટેનોલ લ્યો કે ઓક્ટેનોલ લ્યો તો એનો વહેવાનો દરમાં ડિફરન્સ જોવા મળે છે. તો આ ડિફરન્સ શેના કારણે છે અને એના ઉપર અસર કરતા પરિબળો કયા કયા છે? જો એ તમે સમજી લેશો ને તો તમને સ્નિગ્ધતા એટલે શું ને ઓસ્વાલ્ડ વિસ્કોમીટરની મદદથી વિદ્યાર્થી મિત્રો સ્નિગ્ધતા માપવાની પદ્ધતિ તમને ક્લિયર કટ સમજાઈ જશે. હવે હું તમને બીજું એક ઉદાહરણ આપું કે તમે મધ છે એને કોઈ પણ સપાટી ઉપર વહેવા મૂકો અને તમે લોકો પેટ્રોલ છે અથવા તો હેક્ઝેન છે કે ડાયક્લોરોમિથેન છે એને વહેવા મૂકો તો સૌથી ફાસ્ટ કોણ વહેશે? કોણ વહેશે? મધ કે ડાયક્લોરોમિથેન? મધ. વેરી ગુડ, ગુડ આન્સર. બરાબર, મધ નો વહે, ડાયક્લોરોમિથેન વહે. મધ છે એની ઘનતા વધારે હોય. બરાબર. કોઈ પણ પ્રવાહી છે એ સપાટી ઉપર એના આંતરઆણ્વીય આકર્ષણ બળ લાગતું હોય. બરાબર, તો એ આંતરઆણ્વીય આકર્ષણ બળ પ્લસ અણુઓ વચ્ચેનું પણ આકર્ષણ બળ લાગતું હોય. તો એ જે છે એ ઓસ્વાલ્ડ નામના વૈજ્ઞાનિકે અહીંયા એક તમને આ ઓસ્વાલ્ડ વિસ્કોમીટરની બરાબર વિસ્કોમીટર આપેલું છે. પૃષ્ઠતાણ માટે સ્ટેલેક્ટ્રોમીટર, બરાબર. અહીંયા આગળ તમને વિસ્કોમીટર આપેલું છે. વિસ્કોમીટરમાં તમારે કોઈ પણ એક દાખલા તરીકે સાયક્લોહેક્સેન લઈએ આપણે અને બીજો કોઈ પ્રવાહી છે એને જો આપણે બરાબર કઈ રીતના મેઝર કરવામાં આવે છે તો અહીંયા તમે જોઈ શકશો કે તમે લોકોએ જે હવે અહીંયા આ વિસ્કોમીટરમાં અહીંયા તમે જે રચના જોઈ એ રચનામાં તમને ખ્યાલ આવશે કે વિસ્કોમીટરની અંદર એક પ્રવાહી રાખવામાં આવે છે. પ્રવાહી રાખી અને અહીંથી સક કરવામાં આવે છે. સપાટી A થી સપાટી B સુધી વહેવા માટેનો જે સમય છે એ આપણે આપણા રેકોર્ડ બુકમાં પ્રેક્ટિકલમાં વહેવાનો સમય અને સૌથી પહેલા તો તમારે આની ઘનતા તમારે ડિસાઈડ કરી લેવાની. બરાબર, કે ઘનતા કઈ રીતના દરેક પ્રવાહીની અલગ અલગ જોવા મળે છે. તો ઘનતા કઈ રીતના મેઝર કરવામાં આવે છે એ માપવા માટે એક ગ્રેવિમેટ્રિક બોટલનો ઉપયોગ કરવા દેવામાં આવે તમને. એ ગ્રેવિમેટ્રિક બોટલ દ્વારા તમે કોઈ પણ પ્રવાહી છે એની મેઝરમેન્ટ કરી અને ઘનતા મેઝર કરી લેજો. હવે જો તમને અહીંયા બહુ સહેલો ક્વેશ્ચન છે કે સપાટી A થી B ના જે કંઈ પણ એનો ટાઈમ t નોંધવામાં આવે છે. હવે સપાટી ઉપર લાગતું બળ છે એ કેના પ્રપોર્શનલ હશે? અને આ જે તમને અહીંયા ડિરાઈવ કરાવ્યું કે જો આ જે જુદા જુદા આના જે પાર્ટ્સ છે, બરાબર, કે આ જે પ્રવાહી છે, બરાબર, પ્રવાહી આ રીતના વહેતું હશે. બરાબર, અહીંયા જોઈ શકો છો તમે. અહીંયા જોઈ શકો છો કે જો આ A અને આ B છે તો અહીંયા જે તમારું વહેવાનો દર v હોય તો v dv. જો આ બે વચ્ચેનું અંતર x હોય તો અહીંયા જે અંતર જે સમય કાપશે dx/dt. બરાબર, તો જે અહીંયા ફોર્સ લગાડવામાં આવે છે અહીંયા ઉપરથી નીચે તરફ જે વહેવા માટે એ ફોર્સ કેના સપ્રમાણમાં ચલે છે? તો અહીંયા તમે જોઈ શકો છો કે force is F is proportional to એના આડછેદનું ક્ષેત્રફળ upon dv
upon dx. એના પ્રવાહીનું જે કદ છે એ ડિવાઇડ બાય એના અંતરના માં જે તફાવત જોવા મળે છે એને આપણે કહીશું. તો f is equals to eta into a dv upon dx. સમીકરણ નંબર 1 અને કહીશું સમીકરણ નંબર 2. તો અહીંયાથી તમે પ્રપોઝલની નિશાની દૂર કરીને જે eta મૂક્યું આટલું એના ઉપર આકર્ષણ બળ લાગતું હોય છે. દરેક પ્રવાહી છે એનો વહેવાનો દર અલગ અલગ હોય છે. સપોઝ કે પાણી અને તમે ક્રૂડ ઓઇલ લઈ લો અથવા તો પાણી અને તમે ઇથિલિન ગ્લાયકોલ લઈ લો. પાણી પ્લસ ઇથિલિન ગ્લાયકોલ બરાબર. તો પાણીનો વહેવાનો દર વધારે છે એઝ કમ્પેર ટુ ઇથિલિન ગ્લાયકોલ, કારણ કે આની ઘનતાનું મૂલ્ય વધારે છે એઝ કમ્પેર ટુ આના ઉપર લાગતું અંતરાણુય આકર્ષણ બળ વધારે. હવે જો તાપમાન અને દબાણમાં જો દબાણ વધારવામાં આવે બરાબર, તો ઇથિલિન ગ્લાયકોલને આપણે વધારે વહેવા દેવો પાણી કરતા પણ ફાસ્ટ, તો એનામાં એનું ટેમ્પરેચર ફાસ્ટ કરવામાં આવે તો એનું બાષ્પ દબાણ કેટલું ઉત્પન્ન થશે બંધ ક્લોઝ સિસ્ટમ એ પણ આપણે મેજર કરવું ખૂબ જરૂરી છે. તો અહીંયા કહેવાનો મતલબ એટલો જ છે કે જો તમે સ્નિગ્ધતાનું મૂલ્ય કેટલું મળશે એનો આધાર જે છે એ આપણે ઓસ્વાલ્ડ વિસ્કોમીટરમાં, તો ઓસ્વાલ્ડ વિસ્કોમીટરની જે રચના છે એના ઉપર લાગતું ફોર્સ એ સંપર્ક સપાટીના ક્ષેત્રફળના સમપ્રમાણમાં અને વહેતું પ્રવાહીના અંતરના વ્યસ્ત પ્રમાણમાં આપણે જોવા મળે છે. પ્રવાહી ડિવાઇડ. હવે આ ઓસ્વાલ્ડ વિસ્કોમીટર છે. ઓસ્વાલ્ડ વિસ્કોમીટરમાં જે સેમ્પલનું મેઝરમેન્ટ કરવાનું છે એ અહીંયા લેવામાં આવે છે. આ સાઈડમાં કેલિબ્રેશન માર્ક A અને કેલિબ્રેશન માર્ક B આપેલો છે. તો કેલિબ્રેશન માર્ક A થી B વહેવા માટેનો સમય t1 નોટ કરવામાં આવે છે અને આપણે એનું મેઝરમેન્ટ કરવામાં આવે છે. તો કહેવાનો મતલબ એટલો જ છે વિદ્યાર્થી મિત્રો કે જે આના વ્યસ્ત છે ને બરાબર, સ્નિગ્ધતાના વ્યસ્તને તરલતા કહેવામાં આવે છે. કે જો સ્નિગ્ધતાનું મૂલ્ય eta is equals to સ્નિગ્ધતા સહગુણાંક બરાબર, સહગુણાંક છે. ઓકે, તો સ્નિગ્ધતાનું મૂલ્ય જો આપણે વધારવું હોય તો કઈ રીતના વધારી શકશું? એના માટે તરલતા કે એના વિરુદ્ધમાં જે કાર્ય કરવું પડે એને આપણે તરલતા તરીકે ઓળખવામાં આવે છે. તો જુદા જુદા જે પ્રવાહી છે, દાખલા તરીકે આપણે લીધું કે ભાઈ ક્લોરોફોર્મ બરાબર, ક્લોરોફોર્મ પ્લસ અમે લીધું હેપ્ટેનોલ. તો આનું મૂલ્ય આપણે જોઈએ, હેપ્ટેનોલનું મૂલ્ય આપણે મેજર કરીએ એ કેટલું આવશે કે હેક્ઝેનોલનું મૂલ્ય કેટલું છે એ આપણે જો મેજર કરવું એની સ્નિગ્ધતાનું બેમાંથી સ્નિગ્ધતાનું મૂલ્ય કેટલું વધારે છે? તો ઓલવેઝ ક્લોરોફોર્મ ઇઝ ગ્રેટર ધેન, ક્લોરોફોર્મની સ્નિગ્ધતા સહગુણાંકનું મૂલ્ય વધુ હશે એઝ કમ્પેર ટુ હેપ્ટેનોલ કે હેક્ઝેનોલ બરાબર. તો આ વસ્તુ ધ્યાન રાખી અને આપણે જે સમીકરણ તારવવાનું છે એ સમીકરણ ઉપર ફોકસ કરીએ. તો અહીંયા ધ્યાન રાખીએ છીએ આપણે કે દરેક વિદ્યાર્થી મિત્રોને વિનંતી છે કે કાંઈ ન સમજાય તો ગમે ત્યારે પૂછી શકો છો, કોમેન્ટ્સ કરી શકો છો, ટ્વીટ કરી શકો છો. અહીંયા હવે તમને હું બીજો એક ક્વેશ્ચન આમાં લખી દઉં છું કે જો આપણે જે ઓસ્વાલ્ડ વિસ્કોમીટરમાં અહીંયા સપાટી પર A થી B જો એ eta 1 હોય બરાબર, તો એની
એ વહેવા માટે એની જે ઘનતા છે એ d1 મેઝરમેન્ટ કરવાની અને એના માટે લાગતો સમય t1. અહીંયા જે અહીં લખી જ દઉં, આને સમીકરણ નંબર 4 આપું છું. થીટા ઇઝ ઇક્વલ્સ ટુ સ્નિગ્ધતા સહગુણાંકનું મૂલ્ય બરાબર d1 પ્રવાહીની ઘનતા અને t1 a થી b સુધી વહેવા આપવા a થી b સુધી વહેવા માટેનો ઓકે. તો અહીંયા જે આથી અહીંયા સુધીનો જે સમય લાગે છે ને એને કહેવામાં આવે છે. તો આને સમીકરણ નંબર મેં 4 કીધું. તો આ જે સમીકરણ છે અહીંયા તમને આ જ રીતના પ્રવાહી 2 માટે હું જો સમીકરણ લખું, પ્રવાહી 2 માટે તો અહીંયા જોઈએ θ2 d2 d2 સમીકરણ 4/5 કરો, 4/5 θ1 θ2 t1 d1 into t1 d2 into d2. θ1 is equals to d1 into t1 d2 t2 into બરાબર. તો આ સમીકરણની મદદથી આપણે એક પ્રવાહીની જો સ્નિગ્ધતા જાણતા હોય બીજા પ્રવાહીની સ્નિગ્ધતા આપણે સમીકરણ 6 છે એ આપણે બીજી રીતના પણ એક આંદ્રેના ઇક્વેશનથી કે એનું જો મૂલ્ય આપણે ગ્રાફ પરથી મેળવવામાં આવે તો કઈ રીતના મેળવી શકાય અને એના માટે જે ઊંચાઈ છે બરાબર 20 મીટરની એ પણ અસરકારક હોય એના ઉપર લાગતું ગુરુત્વાકર્ષણ બળ અને એની હાઈટ. તો એ સમીકરણ કઈ રીતના મેળવવામાં આવે છે એના વિશેની વિસ્તૃત માહિતી આપણે જોઈએ કે આંદ્રે નામના વૈજ્ઞાનિકે નિયત તાપમાને અને દબાણે પ્રેક્ટિકલ કરી અને એક મૂલ્ય મેળવ્યું હતું કે e raised to minus b upon kt બરાબર. તો eta is equals to બરાબર, તો eta is equals to log a plus b upon t. આ મૂલ્ય આપણે a plus a into e raised to minus b upon t. a જ્યાં a અને b એ સ્નિગ્ધતા સહગુણકના મૂલ્યો નિયત તાપમાન અને દબાણ પાસ એ આંદ્રે નામના વૈજ્ઞાનિકે આ સમીકરણ દ્વારા અલગ અલગ ટેમ્પરેચરે અલગ અલગ તાપમાને સ્નિગ્ધતાના મૂલ્યો મેળવવા માટેનું સૂત્ર આપેલું હતું. આ પ્રેક્ટિકલી આપણે જોવાનું છે. ત્યારબાદ આમાં આપણે એક માહિતી મેળવવાની છે કે આ જે સમીકરણ છે એમાં એ જ સમીકરણની અંદર તમે લોકો વિદ્યાર્થીઓ કે જો આ સમીકરણમાં eta is equals to pi gamma raised to gamma into t હોય બરાબર raised to 1/4 અને 8/v જો એટલું એનું મૂલ્ય લેવામાં આવે તો rho is equals to h d g. આ સમીકરણ નંબર 8 હોય તો અહીંયા 8 આ 9 ની કિંમત 8 માં મૂકતા પાઈ રોના બદલે શું આવશે h1 d1 g1 t1 into gamma raised to 1/4 divided by 8/v1. આ જ રીતના સમીકરણ 2 માટે પણ લખી શકાય. સમીકરણ નંબર 10 અને સમીકરણ નંબર 11 માટે h1 h2 gamma raised to 1/4 d2 g2 8/v2
તો આ આવી જશે સમીકરણ નંબર 11 અહીંયા આવશે t2 હવે જો જે આ હાઈટ લેવામાં આવે છે એ હાઈટ બરાબર t2 અને t1 અને t2 નું મૂલ્ય ડિફરન્ટ હશે not same t1 and t2 is not same d1 and d2 is not same બરાબર તો આના ઉપર જે પ્રેશર લાગે g1 g2 is equals to g બરાબર આની હાઈટ જે છે વિસ્કોમીટર ની a થી b એ પણ સમાન છે h1 h2 h બરાબર અને જે આ પાઈ નું મૂલ્ય એ પણ સમાન આવે છે વોલ્યુમ આપણે લઈએ છીએ એ પણ સેમ છે બરાબર સાહેબ એસવાય માં છે તમારે હા 2 મિનિટ અહીંયા હું બતાવી દઉં એસવાય હા પતી ગયું ઇક્વેશન 10 ડિવાઇડ 11 ઇઝ ઇક્વલ્સ ટુ તમને જે સમીકરણ મળશે એ સમીકરણ 6 જેવું જ છે જોઈ લો અહીંયા તમે એક જ મિનિટ તમને અહીંયા 10 બાય 11 કરીને બતાવ્યું આપણે ઇક્વેશન શરૂ કરી eta1 upon eta2 is equals to pi h1 gamma raised to 1 upon 4 d1 g1 into t1 divided by 8 upon v1 by 8 upon v2 pi h2 gamma raised to 1 upon 4 d2 g2 into t2 તો અહીંયા તમે જોઈ શકશો g1 8 v1 આ જશે બરાબર h1 upon h2 pi સરખા મૂલ્ય છે તો આ જ સમીકરણ eta1 is equals to d1 into t1 divided by d2 into d2 is equals to n2 અહીંયા સુધી વિદ્યાર્થી મિત્રો રાખીએ છીએ ખૂબ ખૂબ આભાર થેન્ક યુ વેરી મચ જય હિન્દ જય ભારત કોઈ પણ ક્વેશ્ચન હોય તો કોમેન્ટ્સ કરજો ન સમજાય તો કોમેન્ટ્સ કરી લેક્ચર જોવો હોય કે કોઈ બીજો ટોપિક્સ જોતો હોય તો પણ YouTube ઉપર તો કહેજો અમારાથી બનતી પ્રયત્ન કરીને તમને પહોંચાડી દેવામાં આવશે ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ ધન્યવાદ જય હિન્દ